હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાનની ફેમસ એવી ગટ્ટાના શાકની રેસિપી, જેમાં જે ગટ્ટા છે એ એકદમ જ મોઢામાં મૂકતા જ ઓગળી જશે એટલા સોફ્ટ બને છે. અને આ શાક એટલું ટેસ્ટી બને છે કે નાનાથી લઈને મોટા લોકો બધા જ આને આંગળા ચાટીને ખાશે. તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો રિક્વેસ્ટ કરીશ કે એકવાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં ખાંડની દસ્તો લઈ લીધો છે. તેની અંદર 1 ચમચી આખા ધાણા એડ કરી દીધા છે અને 1 ચમચી વરિયાળી એડ કરી દીધી છે. આ બધાને આપણે એકદમ જ અધકચરો ભૂકો કરી દેવાનો છે. આ રીતનો અધકચરો ભૂકો કરી દેવાનો છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. હવે પરાતની અંદર 2 કપ જેટલો બેસન લઈ લેવાનો છે. તમારી પાસે જે ઝીણો બેસન આવે છે તે પણ તમે લઈ શકો છો, અથવા તો બજારમાં જે અધકચરો જે બેસન આવે છે, જે આપણે મોહનથાળ બનાવવા માટે યુઝ કરીએ છીએ, તે પણ તમે લઈ શકો છો. અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. 1 લીટર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. બેસનની અંદર વચ્ચે આ રીતે ખાડો કરી દેવાનો છે. તેની અંદર 4 ચમચી દહીં અને 4 ચમચી તેલ એડ કરી દેવાનું છે. અધકચરા વાટેલા ધાણા અને વરિયાળી એડ કરી દેવાની છે. 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી અજમાને આ રીતે બંને હાથની વચ્ચે ક્રશ કરીને એડ કરવાનું છે. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર એડ કરવાની છે. 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે. 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે. હવે આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું તેમાંથી અડધો કપ જેટલું ગરમ પાણી લેવાનું છે. સૌથી પહેલાં આ મિક્સરને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી જરૂર મુજબ 1-2 ચમચી પાણી એડ કરવાનું છે. તો અહીંયા 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. અને હવે આપણે એકદમ જ સ્મૂથ જે લોટ આપણે બાંધીએ છીએ, રોટલીનો લોટ, એ રીતનો લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. બેસન હાથની ઉપર ચોંટે છે એટલે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને ત્યાર પછી આપણે બધું જ બરાબર લોટને તેલથી બરાબર ગ્રીસ કરી દેવાનો અને ત્યાર પછી એને આ રીતે મસળી લેવાનો છે. તો આ રીતનો સ્મૂથ લોટ બનાવીને રેડી કરી દેવાનો છે. તેને રાખવાનો નથી. હવે તેમાંથી આપણે સિલિન્ડર શેપ આપીને આપણે ગટ્ટા રેડી કરવાના છે. તો આ રીતે આપણે લોટનો સિલિન્ડર શેપ આપી દેવાનો છે. તો આ રીતે લાંબા આપણે સિલિન્ડર સાઇઝના બધા જ લુવા બનાવીને રેડી કરી દીધા છે. હવે આ લુવાને આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું તેની અંદર એડ કરી દેવાના છે. અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી એકદમ જ ઉકળતું હોવું જોઈએ. ઠંડુ કે ઓછા ગરમ પાણીમાં ગટ્ટાને નાખવાના નથી, નહીં તો તે છૂટા પડી જશે. હવે ગટ્ટા ચડી ગયા છે એ આપણે કઈ રીતે ખબર પડશે? તો હું તમને બતાવું છું. તે રીતે તમે આગળ વિડીયો સ્કીપ નહીં કરતા. અહીંયા પાણી ઉકળી ગયું છે અને ગટ્ટા પણ પાણી કરતાં ઉપર તળે છે. તો આ રીતે ગટ્ટા જ્યારે તળતા હોય ત્યારે સમજવું કે આપણા ગટ્ટા હવે ચડવા માટે આવી ગયા છે. તો હવે આપણા ગટ્ટા ચડી ગયા છે. બીજી એક રીત એ છે કે ગટ્ટાની ઉપર તમને આ રીતના જે બબલ્સ દેખાઈ રહ્યા છે, આ રીતે જ્યારે ગટ્ટાની ઉપર તમને બબલ્સ દેખાય એનો મતલબ કે આપણા ગટ્ટા એકદમ પરફેક્ટલી ચડી ગયા છે. બધા જ ગટ્ટાની ઉપર આ રીતે બબલ્સ આવ્યા હોય ત્યારે આપણા ગટ્ટા ચડી ગયા છે તેવું સમજવું. હવે બધા જ ગટ્ટા આપણે લઈ લેવાના છે. અને આ જે ગટ્ટા માટેનું જે પાણી ઉકળેલું હતું એ પાણી આપણે ફેંકવાનું નથી, એનો ગ્રેવીમાં યુઝ કરવાનો છે. આ ગટ્ટાને હમણાં ઠંડા થવા માટે રવા દેવાના છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. ત્યાર સુધીમાં આપણે ગ્રેવી કરવાની છે. તો 2 ટામેટાં લઈ લીધા છે. 1 કાંદો ચોપ કરેલો લીધો છે. તેની અંદર લીલું મરચું, આદું, લસણ એડ કરી દેવાનું છે. બધાને ગ્રાઇન્ડ કરીને એકદમ જ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તમે જો લસણ નહીં ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. કાંદો નહીં ખાતા હોય તો તમે તેને પણ સ્કીપ કરી શકો છો. અથવા તો આ શાકને તમે કાંદા, ટામેટા, લસણ વગર પણ બનાવી શકો છો, ફક્ત દહીંમાં. અહીંયા મેં 1 કપ જેટલું દહીં લીધું છે. તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી કસ્તુરી મેથી એડ કરી છે, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે, અડધી ચમચી હળદર એડ કરી છે, 1/4 ચમચી હિંગ એડ કરવાની છે, 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે. હવે આ બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે અને મિક્સચરને એકદમ જ સ્મૂથ બનાવીને રેડી કરી દેવાનું છે.
તો આ દહીં મિક્સરને હમણાં સાઈડ પર મૂકીએ. પેણીની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. આ શાકની અંદર તેલનું પ્રમાણ વધારે આવે છે, તમે તમારી રીતે એડ કરી શકો છો, વધારે કે ઓછો. તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે. ત્યાર પછી જીરું તતરે એટલે ટામેટા પ્યુરે જે બનાવી છે તે એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને ઢક્કન ઢાંકીને આપણે પેસ્ટને કૂક કરવાની છે. જ્યાર સુધીમાં આપણી ગ્રેવી ચડે છે ત્યાર સુધીમાં અહીંયા ગટ્ટા ઠંડા થઈ ગયા છે. તો આ રીતે નાના નાના પીસીસમાં તેને કટ કરી દેવાના છે. ગટ્ટા એકદમ જ આસાનીથી કટ થાય છે અને તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ ગટ્ટા છે. આ ગટ્ટાને તમે એમનેમ પણ ખાઈ શકો છો. તો બધા જ ગટ્ટાના આ રીતે નાના નાના પીસીસ કરીને રેડી કરી દીધા છે. તો હવે આ ગટ્ટાને આપણે સાઈડ પર મૂકીએ. ત્યાર સુધી આપણી ટામેટાની ગ્રેવી પણ ચડી ગઈ છે, આજુબાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે. ફ્રેન્ડ્સ, હું તમને એક ટિપ્સ આપીશ કે તમે આ શાકને ઘીની અંદર પણ બનાવી શકો છો, અથવા ઘી અથવા તો તેલ બંનેનું મિક્સ કરીને પણ તમે બનાવી શકો છો. હવે ગ્રેવી ચડી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દહીંનું મિક્સર જે આવે છે તે એડ કરી દેવાનું છે અને તેની સાથે પાણી પણ એડ કરી દેવાનું છે અને કન્ટિન્યુઅસ મીન્સ સતત એને ચલાવતા રહેવાનું છે. જો તમે સતત ચલાવતા નહીં રહેશો તો દહીં ફાટવાના ચાન્સીસ રહે છે, એટલે તેને સતત ચલાવતા રહેવાનું છે. તો અહીંયા હવે ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને સતત હલાવતા રહેવાનું છે અને ત્યાર સુધી તેને સતત હલાવતા રહેવાનું છે જ્યાર સુધી તેમાંથી તેલ છૂટું નહીં પડી જાય. તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે, તો આપણે તેની અંદર જે ગટ્ટા કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે. ગટ્ટા એડ કર્યા પછી આપણે જે ગટ્ટા બોઇલ કરેલા હતા તે પાણી વધ્યું હતું તે રાખ્યું હતું, તેમાંથી 1 કપ પાણી આની અંદર એડ કરી દેવાનું છે. હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધાને બરાબર મિક્સ કરીને આપણે તેને 20 મિનિટ માટે કૂક કરવાનું છે અને તે પણ ઢાંકીને કૂક કરવાનું છે. તો ઢાંક્યા પછી ખોલીને જોતા રહેવાનું છે, કેમ કે તળિયે ચોંટી જશે. તો ફરીથી હજુ આપણે તેને કૂક કરવાનું છે, તો ફરીથી ઢક્કન લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે અને પહેલાં કરતાં ગ્રેવી ઠીક પણ થઈ ગઈ છે, જાડી થઈ ગઈ છે. તો ગટ્ટાની સબ્જી જે આવે છે એ એકદમ જ પરફેક્ટ છે. એની કન્સિસ્ટન્સી, એની જે થિકનેસ છે એ પણ બરાબર છે. એટલે અહીંયા હવે કોથમીરના પાન એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ જ સુપર ટેસ્ટી, એકદમ જ અલગ ટેસ્ટમાં રાજસ્થાની ગટ્ટાની સબ્જી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ગરમ ગરમ શાકને આપણે સર્વ કરવાનું છે. આ શાક ગરમ ગરમ તમે રોટલી, ભાખરી, પરાઠા ગમે તેની સાથે પણ ખાશો અને તેની સાથે પાપડ, અથાણું અને સેલેડ ઉમેરશો તો તમને ખાવાની બહુ જ મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ એકદમ જ યમ્મી રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આજની રાજસ્થાની ગટ્ટાના શાકની રેસિપી કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરજો. તો મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.